સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાય છે। જલારામ બાપાની 223મી જન્મ જયંતિની સુરતમાં આવેલા જલારામ બાપાના મંદિરોમાં સવારથી ઉજવણી થઈ રહી છે અને ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે, તેની પર આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, આજે વીરપુરના પૂજ્ય શ્રી જલારામ બાપાની 223મી જન્મ જયંતિ સુરત સહિત રાજ્ય, દેશ અને દુનિયાભરની અંદર જલારામ ભક્તો અત્યારે ઉજવી રહ્યા છે। અત્યારે આપણે છીએ અહીંયા બાલાજી રોડ પરના સુરત શહેરના પૂજ્ય બાપા જલારામ બાપાના મંદિરની અંદર। અહીંયા ભવ્ય ભંડારાનું ખૂબ જ મોટું આયોજન થયું છે। સાથે સાથે જોગાણીનગર અડાજનમાં પણ અહીંયા આયોજન થયું છે, ત્યાં પણ 40,000થી પણ વધુ ભક્તો ભોજન લઈ શકે તેની વ્યવસ્થા છે। બાલાજી રોડ પરના આજે સ્કૂલ છે તેની અંદર અત્યારે આયોજન છે ભોજનનું। આપણે મળીએ અહીંના જે ભક્તજનો છે આપણે તેમને। જી નમસ્કાર, આપનું નામ? હિતેશ વડેરા, ટ્રસ્ટી શ્રી જલારામ મંદિર, બાલાજી રોડ, બુંદેલાવાડ। શું કહેવા માંગો છો, આજે આ 223મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે? સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મ જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમપૂર્વક દર વર્ષે ઉજવાય છે। દર વર્ષની જેમ અહીંયા પણ બાલાજી રોડ સ્થિત અમારું જે મંદિર છે, છેલ્લા ઘણા વર્ષોથી અન્નકૂટ દર્શન, જાહેર ભંડારામાં ભોજન પ્રસાદી, કોઈપણ જાતના ભેદભાવ વગર ધરવામાં આવે છે અને ભક્તો ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભ લઈ રહ્યા છે। મારું નામ વૈશાલીબેન ઠક્કર છે। વૈશાલીબેન, કેટલા વર્ષોથી અહીંયા આ રીતે અન્નકૂટ અને ભંડારાનું આયોજન થાય છે? 40 વર્ષથી દરમિયાન આપણે વર્ષો દરમિયાન અહીંયા અંકુટનો પ્રસાદી અને ભેદભાવ વગરનું આયોજન હોય છે આપણું। અને જલારામ બાપાની સેવામાં લોકો ખૂબ ઉમળભેર પોતાનો સાથ સહકાર આપે છે અને ખૂબ પ્રેમ ભાવથી આ પૂર્વ ઉજવાય છે। વૈશાલબેન, અમે હમણાં જોયું તમે પણ સેવાની અંદર અત્યારે જોતરાયા હતા પીરસવાની અંદર। હા પીરસતા હતા તમે? બરાબર છે। હા, કેવું છે કે અમારું મંડળ, મહિલા મંડળ જે આપણે ખડે પગે સેવા આપી રહ્યા છે અને કોઈ બી મતભેદ વગર પોતાના મન ભાવથી સેવા આપે છે અહીંયા। આપ શું કહેવા માંગો છો? બસ આ એકદમ અદ્ભુત ઉજવણી છે અમારી માટે। એક જલારામ જયંતિ એટલે તહેવાર કરતાં બી વધારે છે, ઉત્સાહ છે આ બધામાં લોકોમાં। મિત્રો, આમ તો છેલ્લા 2 વર્ષથી કોરોના કાળમાં કોઈ તહેવાર ઉજવ્યા નથી, પરંતુ કોરોના ગયો છે એટલે માત્ર જૂજ કેસો છે એટલે કોઈ ગણી ન શકાય। ત્યારે બકુલભાઈ ત્યારે આપણી સાથે જ આપણે તેમને મળીએ। જી નમસ્કાર બકુલભાઈ। હા, જે રીતે અત્યારે આયોજન ખૂબ જ સુંદર અને જોગાણીનગર પણ આયોજન થયું છે, શું કહો? શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આયોજિત જે આયોજન છે એમાં ભવ્ય અન્નકૂટ દર્શન અને ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। આ પૂજ્ય બાપાની 223મી વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરી રહી છે અને જે જલારામ બાપાનું બુંદેલાવાડનું મંદિર છે એ પણ અતિ ભવ્ય નવનિર્માણ થઈ રહ્યું છે। એ લગભગ અમારી ગણતરી છે કે આવતા વર્ષે ચાલુ થઈ જશે। મિત્રો, વીરપુરના સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મ જયંતિ મેં પહેલાં જ કહ્યું તેમ સુરત સહિત દેશ, રાજ્ય અને દુનિયાભરના લોકો અત્યારે ઉજવી રહ્યા છે। નાના બાળકોથી લઈને મોટેરા સુધીના અત્યારે લોકો બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે। જે ટનપર ન્યૂઝ ચેનલનું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત।